જોઈ આમ નજર ફેરવે છે અલ્યા પણ તો શું કરો જીગા ભાઈ હું નજર ના ફેરવું તો અલ્યા તમારા જેવા તો આવા કોઈ ભાઈબંધ ના હોય તમે તો ભાઈબંધ છો કે પછી દુશ્મન મોઢું ફેરવે છે હા ફેરવું છું મોઢું પણ એનું એક જ કારણ છે કે અલ્યા જીગા ભાઈ મેં તમને કીધું તું કે જીગા ભાઈ ઈરી લવર મારી છે તો આપણે બે લગ્ન જાતા અહીંયા મેં તમને શું કીધું જીગા ભાઈ મારી લવર છે તમે કરતો 70 લવરો હોય છે પણ એક મને મડ પટાવા દીધું કારણ કે મારો એક વખત મેળો પડે એમ છે પણ તમે એને પટાઈ લીધી અને તાણથી પછી મેં નક્કી કરી લીધું કે જીગા ભાઈને ભાઈબંધ મારે નથી રાખવા એટલે નથી જ રાખવા તમે તો દુશ નહીં પણ મારા દુશ્મન તો દુશ્મન ઓહો મારો ઘમંડ બોલે છે અલ્યા ઘમંડ વાળું તો કામ તમે પેલું કર્યું છે મેં નહીં બરાબર બાપની સોગન આ ઘમંડની શરૂઆત તો પહેલે તમે કરેલી છે અલ્યા જીગા ભાઈ મેં તો તમને મારા જીગરી યાર માન્યા તા યાર અલ્યા પણ તમે તો કાળો નાક બની ડંક માર્યો એ પાછો મારા દિલમાં મારા બાપને હંભતું કુટું કહેતો હોય તો મોડ એક હતી તો છોકરી મારા હાથું રાખવી હતી બધી ઢેડીને લઈ ગયા તમારી બનાવીને એક તો મારી થવા જેવી હતી લ્યા ચાર દાડાની ચાંદની માથે શું છે અલ્યા 4 દાડાની ચાંદની માથે મારી જાનવડી છે અહીંયા કણે તમે મેચેર આયા છો કાળી રાત હશે હા ઈ તો કાળી રાતો અમદે મારી જિંદગીમાં તમે ભરી છે વરી મારા બાપની શોગન કાળી રાતો તો તમે જિંદગીમાં મને કેટલી બધી આલી છે જીગા ભાઈ કાળી રાતો જ છે મારી જીવનમાં ચારે કોર જોજે જીગા જેવું કોઈ ન હશે અલ્યા જીગા જેવું ને તો મારે જોતું નથી જીગા જેવું તો હું દૂરથી સલામ કરું છું દૂરથી સલામ મારા બાપના હમ જીગુ તો પણ જીગુ છે મારું મુસબારી જાતું રહ્યું છે અલ્યા હોમી મારી કાઢશો તો અલ્યા કાઢું છું હું 1000 વખત તમારી કાઢીશ મારા બાપના હમ ખૂબી મારી નહીં મળે અલ્યા નથી જોતવી મારે તમારી કોઈ ખૂબી બુબી રાખો તમારી હાથમાં રેડી મારા કન ના આબા જેશો અલ્યા બાપની શોગન હું તો તમને દોષ સમજતો તો દોષ પણ તમે તો દુશ્મન થઈને મારા દિલમાં ડંક માર્યો તોડી મારું દિલ ને તોડી મારી લાગણી ઓહો તૂટી ગયું તમારું દિલ ને તૂટી ગઈ તમારી લાગણી અલ્યા તમે તો બનીને નાગણી માર્યો છે મારા દલડામાં ડંક એટલા માટે તો કાંસા જીગા ભાઈ કે તમે દુશ નહીં પણ દુશ્મન ડેકર્યા દુશ્મન હવે આવું બધું અભળે તમારું શું થઈ ગયું છે તમારે લ્યા ઓ કાળજુ ફાટ્યું મારો ઓહો ફાટી ગયું તમારું કાળજુ આ તો ભલે ફાટી ગયું હમું હારું કર્યું અમારે કોઈ તમારા કાળજા બાળદાથી કોઈ મતલબ છે નહીં તમારાથી મતલબ નહીં કે તમારી ભાઈબંધીથી મતલબ નહીં અલ્યા ભાઈબંધ તો આવા ના હોય એકાબીજાના ભાઈબંધનું બુસકાય ના મારે ભાઈબંધ માટે તો જીવ દઈ દે જીવ પણ તમારામાં તો ચોખ્ખો વળે એમ જ નહીં લે જીગા ભાઈ તમે તો જીવ નહીં એક જેવું તેવું હતું એ છીનવી લીધું મારા બાપની શોગન આજથી કરીને તમે મારામાં ફોન ના કરતા હું તમને મારો ભાઈબંધ નથી માનતો જવાબ તારો સાંભળે જવાબ મારો સાંભળીને તમે શું કરશો લ્યા શું કરશો હવે આપણે 13 વર્ષની ભાઈબંધી ઉપર તો તમે પાણી ફેરવીને મેકી દીધું જીગા ભાઈ કારણ કે હવે તો હું જિંદગીમાં તમારા રસ્તે તો નહીં આવું એના કરતી તો અમારે રાકેશભાઈ હારા કે બાપડા તેમાં મારા ભેગા રહે એ જેવું તેવું કરાઈ આલ્યું તું એ રાકેશભાઈએ કરાઈ આલ્યું તું તમે નહીં જીગા ભાઈ મારા બાપના હમ તમે તો આયા બસમાં બૂસ મારી જતા રે અલ્યા ભાઈબંધ છો કે પછી શું છો તમે હાથ જોડી કહું છું તને શું કહો છો અલ્યા તમે મને હાથ જોડીને શું કહો છો હવે શું હાથ જોડીને એમ કહો છો કે ઓલી તારી 13 વીઘા જમીન રી મારા નામે કરી જે એમ કહો છો કે શું લ્યા એટલે પછી હું તો હાવ થઈ જઉં બરો ગિરનારમાં જાય એવો મારું તું ના બા ઓહો એની મને ખાલી મેં મોબાઈલ ના કરવાનું કીધું એમાં તો તમારું હયું બળી ગયું તો પછી તમે તો મારી આખી જિંદગી જીનવી લીધી છે તો પછી મારી આખી જિંદગી જ બળી ગઈ છે ને હું આખો હળગી ગયો છું ને હળગીને ચાલી થઈ ગયો છું ને એટલે જીગા ભાઈ તમે મારી જિંદગી બગાડી છે તો પછી આ તમારું હયું બળે એમાં આપણને કોઈ ફરક ના પડે અલ્યા મને કાઈ નહીં મળી ગયું મને કાજલબેન મહેરિયા મળી જશે બરાબર એટલે તમારી કોઈ જરૂર નહીં અમારા કાજલબેન મહેરિયા અને ભાઈ રાકેશભાઈ બારડ આ બે મારા ભેગો હશે ને તો મારી જિંદગી ઓમદે પાર જ પડી જશે તમારા જેવા ભાઈબંધોને એટલે રાખીશ ને તો હું અધવસે મરી જાવ અને મારા બાપની જોગન 5 વર્ષ મારા ટોકા થઈ જશે લ્યા એટલે તમે હવે રિટર્ન થો અમારા કાજલબેન આયા છે ક્યારે હશે શું કહો છો કાજલબેન દિલ મારે જોરે
દિલમાં જ રહેશે, દિલમાં જ. અમે તો દિલમાં બધાયના રાસા, પણ કોઈ મારું હારું તેમાં અમન નહીં રાખતું કાજલબેન. મારા બાપના હમ આ જીગાભાઈ તો હું એટલો દિલમાં રાખતો કે મને પછી એવો કાઢ્યો ને ફરીવાર પહેવાનો દિલમાં મને જીવ જ નહીં થાતો. તમે ના રાખતા તો બસ, એટલે કે જીગાબેન ના રાખતા, મને રાખજો. હું તો એમ કે ગણશે, હું ગણ કોઈને ભૂલી નહીં જાતો. મારી ધડકન મારે જો અરે તમારી ધડકનમાં તમતાર રહેશે ને તમારા દિલમાં રહેશે. અમે કોઈ દાડો બહાર નહીં નિહારશે. પણ હું તમને શું કહું છું બેન, મારી તમારે છે ને એક એવી કામની એવી જરૂર પડે છે ને, એ તમારા કામ મને કરી આલવા પડશે. હું દિલમાં રહીશ ને બધા હું રહીશ. મારા બાપને હંમેશા ખોટું કહેતો હોય તો, કારણ કે જુઓ હવે વૈશાખ મહિનો આવેલો છે, આપણે ઝોનમાં જાય એટલે તમારે એ છે ને ખાલી હું નંબર લખી કે લાલી સોડિયન મૂકવું એને હાલવાના છે. રેડી? આવું કોમ છે તો પછી અમે તમારા દિલમાં જ રહીશું. મારા બાપને હંમેશા ખોટું કહેતો હોય તો આ જીગા ભૈયા की बस की बात नहीं है, એટલે તો તમને મેં લાયા છે. રેડી? કાજલ ના દિલ મારે જોરે. અરે તમતાર રેશા કાજલ ના દિલમાં રેશા ભાઈ, બીજા કોઈના દિલમાં નહીં જાવ. પણ અમારા તમે કામ કરશો તો અમે બધાના દિલમાં નહીં રહો, એક જ ખાલી તમારા દિલમાં જ રહેશો. મારા બાપને હંમેશા ખોટું કહેતો હોય તો. બાકી તો અમારે રાકેશભાઈના દિલમાં રહેશો અને તમારા દિલમાં રહેશો. જિગ્નેશભાઈના દિલમાં તો આજે નહીં જાય, કાલે નહીં જાય, ઉલ્યા ભવમાં નહીં જાય. અમારા બાપના હમ હાથ ભવથી હું અહીંયાનો ભાઈબંધ હતો, એટલે આ ભવમાં આવીને છોડી મળ્યો મને. મારા બાપને હંમેશા ખોટું કહેતો હતો અને પછી મારું મગજ છટક્યું. કીધું આજથી કરીને કોઈ દર તમે મને ફોન જ ના કરતા. મેં તો કહી દીધું છે અહીંયા. મન મારું અતરંગી. હા, શું વાત કરો છો? આ મંડળી તમારો અતરંગી છે? ઓમ ચની કોરા તો નમી ગયું છે. તારી તરફ નમી ગયું. મારી તરફ નમી ગયું છે તો ડખાવાળો કેસ ના થાય. એક મિનિટ તમને એટલે મારાથી પ્રેમ ના થઈ જાય ને કે વાળો પાછો ડખાવાળો કેસ થશે તો હું નેહારું છું. આ લગ્નમ મળશે, લગ્નમ. કોઈ દાડો કોઈ મને તો હાસા મળ્યા જ નહીં. હેલો મિત્રો, તો આ વિડીયો ખાસ મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચાડ્યો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું, તો કોઈને દિલ ઉપર પણ લેવાની જરૂર નથી. અને જો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક નાનચીક લાઈક કરી, એક શેર કરી, કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બેલના આઇકોન ઉપર ક્લિક કરીને ઓલ ઉપર સેટ કરી નાખજો, એટલે મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર પડે. રેડી? એટલે કરી નાખજો. તો બાકી તો જય માતાજી.